નમસ્કાર મિત્રો, સદભાવના વૃદ્ધાશ્રમ કે સમગ્ર દેશ હરિયાળો બને, આ દેશના દરેક લોકો વૃક્ષારોપણની કામગીરી કરે, આ દેશના દરેક ગામડાઓ વૃક્ષારોપણ કરે, એના માટે સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવીને ઉછેરવાના સંકલ્પ સાથે મોટા કરી દેવાની જવાબદારી સાથે વૃક્ષારોપણ કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ. સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરી આ પિંજરા સાથે વાવેલા વૃક્ષો તમે જોઈ શકો છો. અમારી સાથે છે સીકેભાઈ. સીકેભાઈ, આ કયું ગામ છે આપણું? નાના સુરકા, શિહોર તાલુકાનું નાના સુરકા ગામ, ભાવનગર જિલ્લાનો શિહોર તાલુકાના નાના સુરકા ગામ. નાના સુરકા ગામની અંદર આપણે આ વૃક્ષો વાવ્યા. આ જગ્યાની અંદર પહેલા શું હતું? આખી જગ્યા બતાવો. જગ્યામાં આખા ગાંડા બાવળ જ હતા, જે આખી પાણીનો સ્ત્રોત આખો ઉપાડી લેશે. ગાંડા બાવળ એ ખરેખર નાબૂદ કરવાની મારી ઘણા વર્ષો થાય ઈચ્છા હતી. હવે એ ઈચ્છાને પરિપૂર્ણ કરવા માટે અમારા જ ગામના પનોતા પુત્ર જીતુભાઈ વાઘાણી જ્યારે એવો સંકલ્પ કર્યો કે આ ગાંડો બાવળ કાઢી અને લીલું ચમ નાના સુરકાને એકદમ લીલોતરી વંદરાવન બનાવવું છે એવી સંકલ્પ કરી અને આ ટીમને સદભાવનાને જે મોકલી છે એ ખૂબ ખૂબ સરાહના અને કામગીરીને ખૂબ ખૂબ બિરદાવવા જેવી છે. એવી સાથે આ ભાઈ વિશાલભાઈ આવ્યા છે ત્યાં, અને એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. આ સદભાવના વૃદ્ધાશ્રમ વૃક્ષો વાવવા પૂરતું સીમિત નહીં, પણ વાવેલું દરેક વૃક્ષો ઉછરે એના માટે ટીમ મેનેજમેન્ટથી કામગીરી કરી રહી છે જીતુભાઈ વાઘાણી, એટલે હાલના આપણા કેબિનેટ મંત્રી, કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, અને પૂર્વ પ્રદેશ પ્રમુખ તરીકે જેમણે ફરજ બજાવી છે. એવા એનું વતન, એમનું મૂળ સ્થાન એટલે કે નાના સુરકા ગામ. નાના સુરકા ગામ હરિયાળું બને, વતન પ્રત્યેનું ઋણોદા થાય, આપણું વતન પણ વૃંદાવન બને, એવા ભાવ સાથે જીતુભાઈ એક ભાવ પ્રગટ કર્યો. અને સદભાવના વૃદ્ધાશ્રમે આ ગામની અંદર હજારો વૃક્ષો વાવી આવનારા સમયમાં આ ગામ હરિયાળું બને, લીલુંછમ બને, અને આ ગામના લોકોને સારી હવા, ચોખ્ખો ઓક્સિજન અને સારું પર્યાવરણ મળે. અનેક સૂક્ષ્મ જીવજંતુને રહેઠાણ અને ખોરાકનું માધ્યમમાં વૃક્ષો મળે. સંપૂર્ણ જવાબદારી સાથે આપ જોઈ શકો છો પાણીના ટ્રેક્ટર અને ટેન્કર અહીં આ દરેક વૃક્ષને ખામણું કરીને પાણી આપવાની કામગીરી હોય, એની માવજતની કામગીરી હોય. એક એક વૃક્ષને જે કાંઈ સમયસર જરૂરિયાત હોય, ખાતર છે, દેશી પરદેશી ખાતર છે, જે કાંઈ માવજતની જરૂર છે એ માવજત સંપૂર્ણ કરીને 100% વૃક્ષ ઉછેર, જે એક એક વૃક્ષ ઉછરે એના માટે અમે કટિબદ્ધ છીએ. આ નાના સુરકા ગામ જેમ હરિયાળું બને, એમ દેશના દરેક ગામડા વૃક્ષારોપણ કરે, હરિયાળા બને, આ સૌ કોઈ વ્યક્તિના વતન વૃંદાવન બને, આ ધરતી લીલીછમ બને, એ જ અભ્યર્થના સાથે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.